વડીલો પુત્ર બાદ માતા પણ બંદૂક લટકાવીને સીન સપાટા કરતા દેખાયા છે અને એ બીજું કોઈ નહીં પરંતુ ક્ષત્રિય આગેવાન પદ્મિની બા છે. જ્યાં ક્ષત્રિય સમાજના આગેવાન પદ્મિની બાવાળાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ જાહેરમાં બંદૂક લટકાવીને સીન સપાટા કરતા જોવા મળ્યા છે. વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે પદ્મિની બાવાળા કોઈ સાર્વજનિક સ્થળ પર બંદૂક સાથે પોઝ આપી રહ્યા છે અને આ પ્રકારના દ્રશ્યો જાહેરમાં દેખાડવા પાછળનો હેતુ માત્ર ને માત્ર સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેવાનો હોય તેવું જણાઈ રહ્યું છે. પણ ચિંતાની વાત એ છે કે આ પહેલાં તેમના પુત્રનો પણ આ જ પ્રકારની હરકત કરતો વિડીયો વાયરલ થયો હતો, જેના પગલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને હવે પુત્ર બાદ માતા પોતે પણ આ પ્રકારના હથિયાર સાથેના વિડીયોથી ગુંડાગીરીનું પ્રદર્શન કરી રહ્યા હોય તેમ લાગે છે. આ વિડીયો વાયરલ થયા બાદ હવે સૌથી મોટો અને સીધો સવાલ એ છે કે શું રાજકોટ પોલીસ આ મામલે કાયદેસરની કાર્યવાહી કરશે? જો પુત્ર પર પોલીસ કાયદાનું શાસન લાગુ કરતી હોય તો શું એક જવાબદાર સમાજની આગેવાન મહિલા પર પણ હથિયારના બેફામ પ્રદર્શન બદલ આર્મ્સ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે કે પછી માત્ર સોશિયલ મીડિયા પર પ્રખ્યાત થવાના સીન સપાટાને કાયદો આંખ આડા કાન કરીને જતો કરશે? જ્યાં કાયદાના રક્ષણની વાત આવે છે ત્યાં કોઈની પણ સામાજિક પ્રતિષ્ઠા કે પદને ધ્યાનમાં લીધા વગર પોલીસ તટસ્થતાથી તપાસ કરે છે અને જરૂરી પગલાં ભરે છે. પણ હવે જોઈએ કે આ કેસમાં શું થાય છે.